તો આ તરફ અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડિયા કુંકાવાવ પંથકમાં નોંધાયો છે। સતત 72 કલાક વરસાદ પડવાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। વરસાદ પડવાથી મરચી, ડુંગળી, કપાસ સહિતના પાકોમાં વધુ પાણીને લઈને સુકારો આવ્યો છે। ખેડૂતોને એક વીઘામાં અંદાજિત 20,000 જેટલો ખર્ચ લાગ્યો છે। ત્યારે ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। સતત 72 કલાક વરસાદ પડ્યો જેથી કરીને ઊભી મોલાઈ તદ્દન સુકાઈ રહી છે કે આમ સામે જોઈને એમ થાય છે કે હવે ખેતર જાવું કે ન જાવું એના જેવી પરિસ્થિતિ છે, જેમાં ડુંગળી છે, મરચી છે, કપાસ છે, બધાની પોઝિશન આજ છે। મેં મરચી વાવેલી છે 2 વીઘાની અને અત્યારે એની પોઝિશન બહુ ખરાબ છે। અત્યારે મારે વીઘાનો ખર્ચો છે 20,000 મિનિમમ અને એની પોઝિશન આમ ગણો એટલે સુકારો બહુ છે। 72 કલાક સતત વરસાદ પડવાથી મરચીમાં ભારે નુકસાન છે અત્યારે। અને ડુંગળીના પાક છે, મગ, અડદ છે, બધા પાકમાં કપાસ છે, બધામાં પોઝિશન બહુ ખરાબ છે, બધામાં ઊભો સુકારો છે। જેથી આ વરસાદ પડ્યો એના લીધે આ બધી પોઝિશન ઊભી થઈ છે કે બધાને કઠોળ, ડુંગળી, મરચી, કપાસ સદંતર પાક ફેલ ગયા છે, ઊભા સુકારા આવ્યા છે। અને ગયા વર્ષે અમારે કપાસના ભાવ કે એવું કાંઈ નહોતું એટલે અમે વ્યાજે પૈસા લઈને ધિરાણ બેંક પાસેથી ધિરાણ ઉપાડી અને આ બધા વાવેતર કર્યા છે। તો સરકાર કોઈ પણ જાતના માપદંડ વગર કે 1 હેક્ટરની 2 હેક્ટરની મર્યાદા કે એવું કાંઈ નહીં, જેટલી જેને જમીન છે ને જેટલું વાવેતર છે ને જે ફેલ ગયું એનું પૂરેપૂરા જમીનનું પૂરેપૂરું વળતર આપે ને। અમરેલી જિલ્લાની અંદર વધુમાં વધુ જો વરસાદ થયો હોય તો કુંકાવાવ તાલુકાની અંદર થયો છે અને કુંકાવાવ તાલુકાની અંદર 35 થી 37 ઇંચ વરસાદ પડ્યો છે, જેને હિસાબે ખેડૂતોના પાક કપાસ, ડુંગળી, મગફળી અને મરચી જેવા પાકો નિષ્ફળ ગયા છે। મારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોનું બજેટ ન ખોરવાય અને એમાં સર્વે કરાવી અને જે ખેડૂતને જેટલું નુકસાન છે એટલું એને વળતર ચૂકવે।